વર્ષોથી જે ભૂમિ પર ગરીબ, મધ્યમ વર્ગીય અને લાચાર લોકો ન્યાયની આશા સાથે આવતા રહ્યા છે, તે ન્યાયાલયની જગ્યાને બીજે ખસેડવાના નિર્ણયે આજે સમગ્ર બનાસકાંઠા પંથકમાં આક્રોશ અને વેદનાની લહેર ફેલાવી દીધી છે. ન્યાયાલય માત્ર એક સરકારી કચેરી નથી, પણ આ વિસ્તારની ઓળખ અને હજારો લોકોના જીવન નિર્વાહનું કેન્દ્ર છે. આજે સવારથી જ ન્યાયાલયના જૂના સંકુલ પાસે વકીલો, પક્ષકારો અને લોકો ભેગા મળી વિરોધ નોંધાવ્યો. વિરોધમાં માત્ર સૂત્રોચ્ચારનો નહોતો, પણ એક ડર હતો કે જો આ જગ્યા બદલાશે તો, જો સામાન્ય માણસની મુશ્કેલીને પણ સમજીએ તો દૂરના અંતરે ન્યાયાલય જવાથી ગરીબ પક્ષકારો પર ભાડા અને સમયનો મોટો બોજ પડશે. જો આર્થિક વાત કરવામાં તો કોર્ટની આસપાસ નાની દુકાનો, ટાઈપિસ્ટો અને રિક્ષા ચાલકોની રોજીરોટી આ જગ્યા સાથે જોડાયેલી છે. જગ્યા બદલાતા તેમનો ચૂલો ઉડવાઈ જવાની ભીતિ છે. વર્ષોની સ્મૃતિ રહેલા આ ન્યાયાલય ઘણા વૃદ્ધ વકીલો માટે આ ઇમારત એક મંદિર સમાન છે, જ્યાં તેમણે સત્ય માટે આજીવન સંઘર્ષ કર્યો છે. તેમની માંગણી છે કે ન્યાયનું ઘર ન ઉજેલો. પ્રદર્શનકારીઓની આંખોમાં રોષ કરતા વધુ લાચારી જોવા મળતી હતી. તેમની એક જ માંગણી છે કે ન્યાયાલયને અત્યાધુનિક બનાવવામાં આવે, તેની સુવિધાઓ વધારવામાં આવે, પણ તેને તેના મૂળ સ્થાનેથી ખસેડવામાં ન આવે. ન્યાય આપતી સંસ્થા પોતે જ જો સ્થાનિક લોકો સાથે અન્યાય કરીને બીજે જતી રહેશે તો સામાન્ય માણસ કોની પાસે જશે? આ પ્રશ્ન આજે દરેક આંદોલનકારીના મુખે હતો. ન્યાયાલયને ખસેડવાનો નિર્ણય વહીવટી હોઈ શકે છે, પરંતુ તે હજારો લોકોની સંવેદના સાથે જોડાયેલો છે. લોકોનો આ શાંતિપૂર્ણ વિરોધ એ વાતની સાક્ષી પૂરે છે કે ન્યાયનું ત્રાજવું જે ભૂમિ પર તોડાય છે તે ભૂમિ સાથે પ્રજાનું અતૂટ નાતું હોય છે. તંત્ર આ જનભાવનાને સમજીને યોગ્ય નિર્ણય લે તેવી સૌની આશા છે.